વિસ્તાર નખત્રાણા વેપારી મંડળનો પ્રમુખ છું અને ભારતીય જનતા પાર્ટી પહેલા જનસંઘના મૂળ કાર્યકર તરીકે છું. શું કહેશો હાલ નખત્રાણાને નગરપાલિકાનો એક પહેલી વખત તક મળી છે. નગરપાલિકા બન્યા પછી એટલી બધી હોશ હતી અમને નખત્રાણાને એક સારું અમારું સ્વપ્ન પૂરું થશે. કમનસીબે છેલ્લા 3 વર્ષથી નખત્રાણા જે હતું એનાથી પણ ખરેખર પાછળ રહી ગયું. કારણ કે લોકોને જે ઉત્સાહ હતો એ ઉત્સાહ ભાંગી પડ્યો. નગરપાલિકાએ કોઈ પણ જાતના સિવાય કે એમના પોતાના હિત જ્યાં સંધાયેલા હોય ત્યાંના કામો સિવાય કોઈ કામમાં ધ્યાન આપ્યું નથી. નખત્રાણા વેપારી મંડળ છેલ્લા 3 વર્ષથી સતત જાગૃત રહી નગરપાલિકાનો વારંવાર કાન આંબળ્યો છે. અમે અમારા જાગૃત ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય એનું પણ અમે ધ્યાન અવારનવાર દોડતા હતા. આજે કમનસીબી એવી છે કે નખત્રાણાની નગરપાલિકામાં જ્યારે આ સભ્યો બધા જાય છે ઉમેદવારો, ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. પણ જો ધારક 3 વર્ષમાં ઘણા બધા પ્રશ્નો આપણે સોલ્વ કરી શક્યા હોત. આજે લોકો આપણે આવકારત પણ 3 વર્ષમાં કોઈ ધ્યાન આપ્યું નહીં. મૂળ પ્રશ્ન જે છે દરેક જગ્યાએ એક જ વાત આવે છે કે પાણીની પ્રોબ્લેમ. પાણીનો પ્રોબ્લેમ છે જ 100% છે. આજે વસ્તી વધી ગઈ, જે તે વસ્તી પ્રમાણે આ નખત્રાણાની પાણીની વ્યવસ્થા હતી. અત્યારે વસ્તી વધી ગઈ, 4 થી 5 ગણી વસ્તી છે. પાણીના લગભગ 24 થી 25 બોર છે અત્યારે, પરંતુ એ બોર નખત્રાણાને પાણી પૂરું પાડી શકે એમ નથી. સિવાય કે નર્મદાના પાણી મળે તો જ. ગટરની સમસ્યા તો ભયંકર છે. વારંવાર ગટર તૂટી જાય છે અને એના કારણે ગટરના કારણે ગંદકી જે થાય છે અને ગંદકી દૂર કરવા માટે નગરપાલિકા અત્યારે નહીં હોય તો લગભગ 25 થી 30 લાખ રૂપિયા વાપરી નાખ્યા છે. છતાં પરિસ્થિતિ એની જ છે. કોઈની વાત સાંભળી નહીં નગરપાલિકા. એવી રીતે લાઇટનો પ્રશ્ન એવો છે. સરસ મજાની લાઇટો હતી, બજારમાં પણ હતી. આજે લાઇટના કોઈ ઠેકાણા નથી. અંધારપટ છવાઈ જાય તો પણ આવતા નથી. એક વખત તો જીબી વાળે લાઇટ કનેક્શન કાપી નાખ્યો હતો અને નગરપાલિકા પૈસા નહોતા ભર્યા. ત્યારે ખુદ વેપારી મંડળ પણ એમાં નિમિત્ત બન્યો હતો અને જીબીને અને આ ચીફ ઓફિસરને બંનેને કીધું અને અમે ખાતરી આપી હતી કે ભાઈ એને આવતીકાલે અમે પૈસા ભરાવશું અને એ રીતે લાઇટનું કનેક્શન એને મળ્યું હતું. આ કાંઈ બધી વસ્તુમાં જો આવું કરતા હોય, જ્યાં એમને સારું કામ દેખાય છે, જ્યાં નફો દેખાય છે ત્યાં કામ કરો. આજે તો હું દાખલો આપું, તમે દેવકીનગરનો રોડ જોઈ આવો. દેવકીનગરનો સિમેન્ટ રોડ બન્યો છે અને જે તે વખતે અમે ત્યારે ફરિયાદ કરી કે આ રોડ સાવ ખરાબ બને છે. આજે રોડ સાવ ખરાબ બની ગયો, કારણ કે ત્યાં તો મોટો છેલ્લો આવે છે. છેલ્લાના પાણીની આવક છે. નખત્રાણામાં આંખલાનો ત્રાસ છે. નખત્રાણામાં અત્યારે પણ હું તમને પુરાવો આપું છું, શૌચાલય નથી. બહેનો શેરીમાં શૌચાલય કરે છે. શાકભાજી માટેની કોઈ માર્કેટ નથી. પશુઓ માટે કોઈ ચારા માટેની કોઈ માર્કેટ નથી. એટલે આ શહેરી સમસ્યાઓ જે છે કહેવાય છે એ અનેકવિધ છે. એનાથી પણ કમનસીબ જો કહેવાતો હોય તો આપણું સ્મશાન ગ્રહ છે. સ્મશાન ગ્રહને બ્યુટિફિકેશનમાં રાખ્યો. સ્મશાન ગ્રહ તમે જાશો તો કહેશે કે આ બ્યુટિફિકેશનમાં આવ્યો, પણ ત્યાં કોઈ જરૂર નથી કે ત્યાં માણસો બેસવાના નથી. ત્યાં તો પુષ્કળ ગંદકી છે, ગટર વે છે. પણ ત્યાં નગરપાલિકાએ લગભગ 20 થી 25 લાખનો ખર્ચો કર્યો અને બ્યુટિફિકેશનમાં લઈ આવે. પણ જ્યારે રોડ ઉપર જે જરૂર છે ત્યાં કાંઈ નથી કરી નગરપાલિકા. એટલે આવા તો અનેકવિધ પ્રશ્નો છે. આજે નગરપાલિકા આવી ત્યારે અમે કીધું કે ભાઈ આ બળતણનો ખર્ચો બચે અને ગેસ માટેની જે યોજના બનાવી છે એનો તાત્કાલિક આમાં લાભ લ્યો અને તાત્કાલિક આપણે આ લાભ લઈ શકીએ. આજ પણ કાંઈ નથી. આજે પણ આપણે સ્મશાન ગૃહમાં જઈએ ત્યારે આપણા મૃત્યુદેહ જે છે કોઈના પણ એ જાહેરમાં બાળવા પડે છે. આનાથી માટે કમનસીબી નખત્રાણા માટે શું હોઈ શકે? અમે નખત્રાણાના છીએ, અહીંયા જન્મ્યા છીએ, અહીંયા મોટા થયા છીએ, અહીંયા જાહેર જીવનમાં આવ્યા છીએ. અહીંયા રાજકીય પાર્ટી અમને ખૂબ આપ્યું છે. ત્યારે અમારો દિલ દુખે છે અને દિલ દુખે છે ત્યારે અમે આ બધી ફરિયાદો કરીએ છીએ. જો ફરિયાદ આની સાંભળવામાં આવી હોત વહેલી તો આજે આ પ્રશ્ન આવત નહીં. સાહેબ, તમે અટકાવો છો કે આ વસ્તુ છે, આ બધા જે સમસ્યાઓ છે આપ કહી રહ્યા છો, તો છેલ્લા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, તો એમને નજર નહીં આવ્યો? 3 વર્ષથી આટલી બધી યાતનાઓ નગરપાલિકા આપી છે. શું કહેશો, એ સત્તા પક્ષનો કઈ રોલ નથી આવતો આનામાં? બિલકુલ, અમે તો બિનદાસ કહીએ છીએ ને.
કે અમે ધારાસભ્યને અમારી સામાન્ય સભામાં બોલાવ્યા હતા વેપારી મંડળની, અને ત્યાં અમે બધા પ્રશ્નો આપ્યા. પછી એને કીધું મને લેખિત આપો, તો અમે બધા જ પ્રશ્નો લેખિત ધારાસભ્યને આપ્યા. અમે સંસદ સભ્યને એમ કીધું કે આના માટે તમે નખત્રાણામાં એક લોક ચર્ચા કે લોક કહેવાય એવું તમે ગોઠવો કે જેથી અનેકવિધના પ્રશ્નોની ચર્ચા આપણે જાહેરમાં કરી શકીએ. અને હું તો તમને સાવ ભરતભાઈ દાખલો આપું કે અત્યારે બજારમાં એની જે ઓલી ફરિયાદ માટેની કોઈ ઓફિસ કઈ નામ એનો છે ખોલી છે, હેલ્પલાઇન ખોલી છે, એની બાજુમાં પાણીની લાઈન તૂટી ગઈ હતી. એ લાઈનને સાંધવા માટે ઇન્ટરલોક કાઢ્યા હતા. એ ઇન્ટરલોક 50-100 કાઢી લીધા. પાણીની લાઈન સંધાઈ ગઈ, પણ ઇન્ટરલોક નાખવામાં ના આવ્યા. એ ઇન્ટરલોક બરાબર આને ફરિયાદ ઓફિસની હેલ્પલાઇનની બાજુમાં હતા. ન છૂટકે અમે બધા ત્યાં ગયા નગરપાલિકામાં, ચીફ ઓફિસરને રજૂઆત કરી કે ભાઈ આટલું કામ નથી થતું તમારાથી. તો એને ત્યાં સૂચના આપી. સૂચના આપ્યા પછી છેલ્લે ન છૂટકે અમે વર્તમાન પત્રોમાં આપ્યું, છાપામાં બધું આવ્યું. એના પછી આ કામ થયું. હવે આટલું જ સામાન્ય કામ છે. અને જો ખાડો ન પૂરાય ને તો જો ચોમાસામાં વરસાદ આવે તો આખું ઇન્ટરલોક ઉખડી જાય. હવે આટલી નાની નાની બાબતો પણ અમે ધ્યાન આપીએ છીએ, તો એ ના આપી શકાય એવું તો છે જ નહીં. નખત્રાણાની બ્યુટિફિકેશન કરવા છે, અમે માસ્ટર લાઇટ નાખવા માટેના અમે 5 પોઈન્ટ આપ્યા હતા. નખત્રાણામાં શૌચાલય બનાવવા માટેના અમે પોઈન્ટ આપ્યા છે કે ભાઈ અહીંયા શૌચાલય બનાવ. કારણ કે હવે તો જમીન જ નગરપાલિકાની છે. તો નગરપાલિકા ધારે તો બહેનોની અત્યારે શૌચાલયની હાલત કેટલી બધી ખરાબ છે. આ બજારમાં તમે આવો તો પણ તમને ખ્યાલ આવે. એટલે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે, પણ ન બન્યું હોત તો આજે આ વિસ્તારના કોઈ પ્રશ્નો છે એ બાકી ન રહે. લોકો ગ્રામ પંચાયતને બહુ સારી રીતે જાણી છે. હવે નગરપાલિકા છે, સત્તા પક્ષ છે, વિપક્ષ પણ છે. તો હવે આગામી નગરપાલિકાના જે હાલની પરિસ્થિતિ છે, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આપ તો વેપારી છો, આપની પાસે ઘણા બધા નેતાઓ આવતા હશે. કેવો ઉત્સાહ માહોલ તમને જોવા મળે છે? બિલકુલ નથી. બહુ સ્પષ્ટ વાત કરું છું કે લોકોમાં ઉત્સાહ બિલકુલ નથી. કાર્યકરો જે છે એ અમે બધા લોકો કદાચ જઈએ, લોકોને સમજાવીએ, પણ એ જો કાલે વોટમાં પરિણમે તો એમ લાગે કે અંદર ઉત્સાહ સારો હતો. બાકી આજની તારીખમાં કોઈ પણ વોર્ડમાં એટલો ઉત્સાહ નથી કે જે ઉમંગ પણ નથી. હા, અમે લોકોને સમજાવ્યું કે ભાઈ આ પ્રશ્ન માટે વેપારી મંડળ પણ નિમિત્ત બને છે કે આ પ્રશ્ન માટે આપણે મતદાન કરીએ અને આપણા પ્રતિનિધિ જો ત્યાં આવશે તો ચોક્કસ આપણે એને કહેશું. લોકો ભારતીય જનતા પાર્ટી પાસે આશા રાખી રહ્યા છે. વિપક્ષ છે, વિપક્ષ એનો રોલ જે જોઈએ એવો કરે છે કે નથી કરતા? શું કહેશો આપ? વિપક્ષ તો છે જ નહીં ને અહીંયા. વિપક્ષ જો હોત ને તો આટલા 3 વર્ષમાં વિપક્ષે કંઈક તો કર્યું હોત. એટલા માટે તો આપણા જેવા જાગૃત વેપારી અગ્રણીઓને આ બધી વેદનાઓ માટે બોલવું પડે છે. ખરેખર જો વિપક્ષ હોત તો આ પ્રશ્ન આવા વહેલા ઉકેલાઈ ગયા હોત. હવે આપને એક કહેશો કે જે આગામી આવતીકાલે ચૂંટણી છે, કેવો માહોલ તો આપણે કહી દીધું છે. તો આવતીકાલે લગ્નની પણ સિઝન છે, લોકો મતદારો માટે બહાર નીકળશે. શું આપ અપીલ કરશો? આપણે બિલકુલ અમે અપીલ કરી છે. અમે લોકોને પણ કહીએ છીએ, વેપારી માધ્યમના દરેક અમારા સંદેશોમાં અમે જાણ કરીએ છીએ કે ભાઈ તમે મતદાન કરો. આવતીકાલની ફરિયાદ તમે જો કરશો તો અમે એમ કહેશું કે તમે મતદાન કર્યું હતું, તમારો કાંઈ પણ અવાજ છે હવે એ આવતીકાલ માટે છે. આવતીકાલે મતદાન કરી તમે કોઈને પણ છૂટો, અમને વાંધો નથી, પણ આવતીકાલે જબરજસ્ત મતદાન કરો તો બીજા દિવસે અમે કહી શકશું કે ભાઈ હવે આપણો અવાજ છે. જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય ત્યાં એને અમે કહી શકશું. આજે પણ લોકો એમ જ ઈચ્છી રહ્યા છે કે નગરપાલિકા કરતા જો ગ્રામ પંચાયત હોય તો સારી હોત. તો હવે આપને આટલી મોટી ગ્રાન્ટો આવશે, આપ એવો વિશ્વાસ વ્યક્ત કરો છો કે ગ્રાન્ટો આવશે ને કામો થશે નગરપાલિકાના? શું કહેશો? બિલકુલ અમે માનીએ છીએ કે જો આનંદમાં જે પ્રમાણિક સભ્યો ચૂંટાઈ જશે, જેને કામની નિષ્ઠા હશે, જેને પાસે કામનો આખો માસ્ટર પ્લાન હશે, તો એવા લોકો જો ધ્યાન આપશે તો 100% નખત્રાણાનો વિકાસ થશે. પણ એનામાં ખાલી નહીં હોય તો નખત્રાણાની હાલત બદતર થશે એ પણ નક્કી છે. કોઈ આ વખતે તમામ પાર્ટીઓમાં યુવાનોને વધારે પડતા લોકો ઉભા રાખ્યા છે, તો કોઈ અનુભવી કોઈ ચહેરા દેખાતો નથી. શું કહેશો? અનુભવી નથી, પણ એને જો આપણે થોડુંક લાઈન દોરી આપીએ, થોડો ગાઈડન્સ આપીએ અને થોડો સહકાર આપીએ તો ચોક્કસ એ કામ કરે. કમસે કમ અંદર તો જાય. અંદરના આપણા અવાજ છે, અમે તો અવાજ ખાલી ચીફ ઓફિસરને આપી શકીએ અથવા અમે અમારી અરજી આપી શકીએ, એનાથી માથે કાંઈ થતું નથી. પણ જો આપણા માણસો અંદર બેઠા હોય તો ચોક્કસ કંઈક થાય. અને નહીં થાય તો એક વખત આપના માધ્યમથી એક હું ખાતરી આપું છું કે જો આ અત્યારે નવી બોડી આવ્યા પછી પણ જો 6 મહિનામાં કાંઈ પણ કામ નહીં થાય તો અમે ચોક્કસ આંદોલન કરશું.
પ્રજા સાથેનું છે, લોકો સાથેનું છે, ગ્રામજનો સાથેનું છે, નખત્રાણાનું છે ને વેપારીનું છે. નખત્રાણા સુંદર હશે, સારું હશે, દેખાવકાર હશે તો બહારના માણસો ચોક્કસ નખત્રાણામાં આવશે અને એ નખત્રાણાની શોભા સારી છે અને સારી શોભા હશે તો ચોક્કસ નખત્રાણાનો ખૂબ વિકાસ થશે. ભૂમિકા ભજવી હોય કે સત્તા પક્ષની ભૂમિકા ભજવી હોય તો આ વર્તમાન પત્રો ને પત્રકારો છે અને આ સ્થળેથી એમને ખરેખર મારા હૃદયપૂર્વકના અભિનંદન આપું છું બધાને. નામ એટલા માટે નથી લેતો કે બધાએ એમાં ભૂમિકા ભજવી છે અને એમને જ્યારે જ્યારે જરૂર પડી ને ત્યારે એને નગરપાલિકાની કોઈ જાતની શરમ કર્યા વિના સ્પષ્ટ એમને લખ્યું છે અને એના લખાણથી જરૂર 5-10% પણ ફરક પડે છે. એટલે આજના સ્થળે તમારા માધ્યમથી પણ હું કહું છું કે ભાઈ આ જેટલા પત્રકારો નખત્રાણાના છે એને ખરેખર હૃદયથી અમે અભિનંદન આપ્યું.